નમસ્તે, હું ચૌહાણ ચંદ્રિકા, માધ્યમિક વિભાગ ગણિત વિજ્ઞાન શિક્ષિકા, શ્રી આર્યકુળ કન્યા વિદ્યાલય. અમારી શાળા છે એ ખૂબ આર્થિક પછાત વિસ્તારમાં આવેલી શાળા છે. અમારી શાળાની મુખ્ય સમસ્યા હતી વિદ્યાર્થીઓની નિમ્ન શૈક્ષણિક સ્થિતિ અને વિદ્યાર્થીઓની સતત ગેરહાજરી. પરીક્ષાલક્ષી ગુણવત્તા છે તે નિમ્ન કક્ષાની હતી. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો છે એ ઉપલબ્ધ ન રહેતા વિદ્યાર્થીઓના પરિવારમાં તંગ વાતાવરણ, સામાજિક રીતે વિદ્યાર્થીઓને સામાજિક લોકો તરફથી સપોર્ટ ઓછો મળતો, સહકાર ઓછો મળતો, આ બધી એક સમસ્યા હતી. આ સમસ્યા વિદ્યાર્થીઓના 10મા ધોરણના ભવિષ્ય માટે નડતરરૂપ હતી. આ સમસ્યાનું કારણ જાણ્યું તો જાણવા મળ્યું કે વ્યસન એ આર્થિક પછાત વિસ્તારની દીકરીઓની મુખ્ય સમસ્યા છે. આ સમસ્યાના નિવારણ હેતુ અમારે શું કરવું તો કે વ્યસન એક એવી વસ્તુ છે એ તરત આપણા કોઈના સમજાવટથી એક દિવસ ગયા, સેમિનાર લીધો અને છૂટે એવું ન થાય. એના માટે સતત આત્મીયજનો વ્યક્તિ છે એ સતત સંપર્ક અને માનસિક રીતે કટિબદ્ધ કરે વ્યસની જેને હોય તેને, તો ત્યાં કાર્ય છે એ સફળ થાય. આના માટે એક જ વસ્તુ હતી કે વિદ્યાર્થીઓ જો પોતાના વાલીને વ્યસન મુક્ત કરવાનો પ્રયત્ન કરે, વ્યસન ઓછું કરવા પાછળ પ્રયત્ન કરે તો જ આ સમસ્યાનું નિવારણ થઈ શકે એમ હતું. તો આ માટે અમે વિદ્યાર્થીઓને જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય વ્યસન અંતર્ગત કેળવાય તેવા કાર્યક્રમો શાળા દ્વારા કરેલા. દાખલા તરીકે વક્તવ્ય દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત થયું, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા દ્વારા એને સમજ કેળવી. ત્યારબાદ અમે શાળામાં રેલીનું આયોજન કર્યું અને આ રેલીના આયોજનમાં જે નાગરિકો રસ્તામાં આવતા તેઓને સમજાવટથી તેઓને વ્યસન મુક્ત અંતર્ગત શપથ લેવડાવ્યા, એટલે એને ઉપયોજન થયું અને આનું કૌશલ્ય એવું ખીલ્યું. વિદ્યાર્થીઓને જે શાળા વિસ્તારના જે વાલીઓ હતા, જે નાગરિકો હતા, એના દ્વારા એટલું પ્રોત્સાહન પ્રાપ્ત થયું કે વિદ્યાર્થીઓ પોતાના પરિવારમાં પણ વ્યસન મુક્ત કરવા માટે કટિબદ્ધ થઈ. આ માટે વિદ્યાર્થીઓએ પોતાના પરિવારજનોને સમજાવ્યા, સર્વે ફોર્મ તૈયાર કર્યા, ઇન્ટરવ્યૂ લીધા, વ્યક્તિગત મુલાકાત લીધી અને સતત અમારા દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા વાલીને સમજાવવામાં આવ્યા અને વાલીએ વ્યસન 60%, 80%, અત્યારે હાલ 80% જેટલો વ્યસનમાં ઘટાડો થયો છે. આ વ્યસન પાછળ 30 દીકરીઓનો અમે સર્વે કરીએ તો 30 દીકરીઓ દ્વારા 60,000 રૂપિયા જેટલી નુકસાન આર્થિક થતું, એમાંથી બચત 40,000 રૂપિયા જેટલી થઈ. અને આ જે બચત છે એનો સદુપયોગ દીકરીઓએ સામાજિક કાર્ય, દાખલા તરીકે ગરીબોને દાન દેવું, સેવા વસ્તીમાં કીટ વિતરણ, ત્યારબાદ પોતાના નાના ભાઈ બહેનોને શૈક્ષણિક કીટ વિતરણ, પોતાના મમ્મીને ખાદીની ખરીદી કરી દેવી, વૃક્ષારોપણના કાર્યક્રમ, ગાયોને ઘાસચારો દેવો, ગૌશાળામાં દાન દેવું, પાંજરાપોળમાં દાન દેવું, આ બધા સામાજિક કાર્યો વિદ્યાર્થીઓ આજે વ્યસનથી થતી આર્થિક બચતથી કરવા લાગી. આ જે વિદ્યાર્થીઓ એવી વિદ્યાર્થીઓ હતી કે જે ખુદ સેવા વસ્તીમાં રહેનાર વિદ્યાર્થીઓ હતી, જેની ખુદ આર્થિક પછાત વિસ્તારની વિદ્યાર્થીઓ એ આર્થિક બચતનો સમાજ સેવામાં સદુપયોગ કરે, એ ગુણની, એ મૂલ્યની ખીલવણી થઈ અને અત્યારે તે સમાજ સુધારક તરીકેની ભૂમિકામાં 30 દીકરીઓ આવી ગઈ છે. આ 30 દીકરીઓ દ્વારા પોતાનું કાર્ય પોતાના પૂરતું સીમિત ન રહેતા એ અન્ય ક્લાસના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપે છે અને એનું જોઈને આજે અમારા આર્યકુળ કન્યા વિદ્યાલયની 40 દીકરીઓ ધોરણ 9ની આ વ્યસન મુક્તિના પ્રોજેક્ટમાં જોડાઈ ગઈ છે. આ 40 દીકરીઓ દ્વારા 2 લાખનું જે માસિક નુકસાન થતું પરિવારમાં વ્યસનને લીધે, એની અત્યારે 1 લાખ જેટલી બચત થાય છે. એટલે વસ્તુ એ છે કે અમારા જે કાર્ય છે એ અમે દીકરીઓને જેવા સમાજ સેવાના સૈનિક તૈયાર કરી દીધા છે, સૈનિક તરીકે કે જે વ્યસન મુક્તનું એક મુહિમ ચલાવતા હોય, એક અભિયાન ચલાવતા હોય એવા કાર્યકર્તા તૈયાર થયા છે. આ કાર્યકર્તાઓ દ્વારા અત્યારે ધોરણ 9, 10, 11 તમામ શાળામાંની દીકરીઓ છે આમાં પ્રોજેક્ટમાં જોડાઈ ગઈ છે. આનો સપોર્ટ અમને સોશિયલ મીડિયા દ્વારા, ચેનલો દ્વારા પણ મળ્યો અને એ લોકોએ પણ નોંધ લીધી અને દીકરીઓના કાર્યને અનેક ન્યૂઝપેપરોમાં અને ચેનલોમાં કાર્ય છે એ બિરદાવાયું. આ દીકરીઓનો અત્યારે બીજી શાળાના શિક્ષકો પણ અમારા દીકરીઓ પાસેથી માર્ગદર્શન લઈ અને પોતાના શાળામાં પ્રોજેક્ટ કરે છે. એટલે વસ્તુ એ છે, એક નાનું એવું વિચાર હતો, એમાંથી એક અત્યારે વટવૃક્ષ બનીને એક સારું સમાજ સેવાનું કાર્ય અમારી દીકરીઓ કરી રહી છે અને એને ફળ સ્વરૂપે અત્યારે દીકરીઓને સમાજમાંથી અન્ય જગ્યાએથી, કોઈ જગ્યાએથી 500 રૂપિયા, કોઈ જગ્યાએથી 200 રૂપિયા, કોઈ જગ્યાએ 2500 રૂપિયા આવું દાન પણ વિદ્યાર્થીઓને સારા કાર્ય માટે પ્રાપ્ત થવા લાગ્યું છે.
તો આ કાર્ય છે એ અમારો બસ આ પ્રોજેક્ટ પૂરતું સીમિત નહીં રહે, આ કાર્ય અમારું હંમેશા અવિરત ચાલુ રહેશે. એક કહીને કે વ્યસન મુક્ત ભારત નિર્માણ માટે જે સરકારનું સ્વપ્ન છે એ સ્વપ્નની અંદર આ જે દીકરીઓ છે એ રામસેતુ સમાન આ વ્યસન મુક્તિના સ્વપ્નમાં ખિસકોલી જેવી ભૂમિકા ભજવી રહી છે અને ભારત દેશને ઉત્તમ પરમ વૈભવે લઈ જવા માટેના આ નિર્માણ કાર્યમાં દીકરીઓ સહયોગી થઈ છે. આ જે પ્રોજેક્ટ છે એ અમારા સરકારના શિક્ષણ વિભાગમાંથી આવેલા પરિપત્રને સમર્થન આપે છે. અધ્યયન નિષ્પત્તિ સાથે સંકળાયેલો પ્રોજેક્ટ છે. આનેથી ખાદી ફોર નેશન, કન્યા કેળવણીને ઉત્તેજન, પછી જૈવ વિવિધતાને સંરક્ષણ, આવા અનેક પ્રોજેક્ટને સમર્થન મળે છે. આ દ્વારા વિદ્યાર્થીઓ જે મહિનામાં ફક્ત 10 દિવસ જ હાજર રહેતી વધીને એની જગ્યાએ વિદ્યાર્થીઓની 100% હાજરી થઈ. જે વિદ્યાર્થીઓ છે એનું 20%થી પણ ઓછું નબળું પરિણામ હતું એ દીકરીઓ છે એનું અત્યારે 80% સુધીનું પરિણામ સુધારણા થઈ. એટલે આ જે પ્રોજેક્ટ છે એ ફક્ત સમાજ સેવાના કાર્ય સાથે સંકળાયેલો નહીં, પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સિદ્ધિ જે અમારે ખરેખર જરૂરી હતી ધોરણ 10માં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સારું ગુણવત્તાસભર કાર્ય થાય તો એ સફળ થઈ. અને એક કહેવાય છે ને કે જો મૂલ્ય વિહીન ભણેલો ગણેલો વ્યક્તિ હશે તો એ જેટલું સમાજનું નુકસાન કરે છે એટલું અભણ વ્યક્તિ નથી કરતો, અને મૂલ્યનિષ્ઠ વ્યક્તિ હશે તો એ સમાજનો ઉદ્ધારક બને છે. અત્યારે અમારી આ 30 દીકરીઓ છે એ મૂલ્યનિષ્ઠ વ્યક્તિ તરીકે નિર્માણ પામી છે. સમાજમાં શપથ પણ લેવડાવે છે વ્યસન મુક્તિના. આ કાર્યને અનેક સમાજસેવકો છે એ બિરદાવે છે અને પ્રોત્સાહન પૂરું પાડે છે દીકરીઓને. આ દીકરીઓ દ્વારા એક પોતે પણ શપથ લીધા છે કે તે ભણી ગણીને કેપેબલ તો થશે અને 10% પોતાની આવકનો 10% હિસ્સો છે એ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં જીવન પર્યંત શરૂ રાખશે. એટલે અમે એક વિદ્યાર્થીના ઘડતર સાથે એક સમાજ ઉદ્ધારક વ્યક્તિ નાગરિકો પણ અમારી શાળા દ્વારા તૈયાર થયા છે. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત.